સજીવ ખેતી એટલે શું? સજીવ ખેતી એટલે સેન્દ્રિય ખેતી, ટકાઉ ખેતી, ઓર્ગેનિક ફાર્મિંગ કહીએ. સજીવ ખેતીના વિવિધ જુદા જુદા નામોથી આપણે ઓળખીએ છીએ. સજીવ ખેતી એટલે માનવ જીવનની બદલાતી જરૂરિયાતોને સંતોષવાની સાથે સાથે પર્યાવરણ અને પ્રકૃતિના સ્ત્રોતોની ગુણવત્તાની જાળવણી કરવાની સફળ કૃષિ તજજ્ઞતા એટલે સજીવ ખેતી. સજીવ ખેતીની વિચારધારા કુદરતની સાથે રહેલી પ્રવર્તમાન પેઢીની જરૂરિયાતો પૂરી કરવાની સાથે સાથે જળ, જમીન, હવા જેવા પ્રાકૃતિક સ્ત્રોતોની દેખભાળ અને જાળવણી ઉપર ભાર મૂકે છે. જેથી ઉત્પાદન માટે જવાબદાર આ મુખ્ય ઘટકો પ્રદૂષિત ના થાય અને ભાવિ પેઢીને આપણે સ્વચ્છ અને સુંદર વારસો આપીશું. આપણે મૂળ રીતે કૃષિ ઉત્પાદન ઘટાડવાની ચિંતા કરીએ છીએ અને આ માટે પાણી અને રાસાયણિક ખાતરો તથા દવાઓનો ભરપૂર ઉપયોગ કરીને કૃષિ ઉત્પાદન વધારવાની મથામણ કરીએ છીએ, પરંતુ પ્રાકૃતિક સ્ત્રોતોનું વસૂકી જાય તેની ચિંતા કરતા નથી. તો આપણે એ સમજવાનું ખૂબ જ જરૂરી છે કે ખરેખર ઉત્પાદનમાં પાણી, જમીનની કે પાકની જો પ્રકૃતિના આ મૂળભૂત ઘટકોનું જતન થશે તો ઉત્પાદન આપોઆપ વધવાનું છે. સાથે સાથે તેની ગુણવત્તા પણ સુધારવાની છે. તો સેન્દ્રિય ખેતી એટલે શું? આધુનિક ખેતીમાં વધુ ઉત્પાદન ખેતી માટે પુષ્કળ પ્રમાણમાં ખાતર, પિયત, રોગ જીવાત નિયંત્રણ, રાસાયણિકનો આડેધડ ઉપયોગ કરવામાં આવે છે. વધુ પડતું ઉત્પાદન મેળવવા આપણે જમીનની તંદુરસ્તીનું પણ ભાન ભૂલીએ છીએ. આવી ખેતી પાછળ પુષ્કળ પ્રમાણમાં ખર્ચ કરીને જમીનનો કષ્ટ ચૂસીને ફક્ત વધુ ઉત્પાદન મેળવવાનો લક્ષ્ય પ્રાપ્ત કરીએ છીએ. જેથી જમીનની જૈવિક તાકાત તૂટી ગઈ છે અને જેથી જમીન પાક ઉત્પાદન કરવાની કુદરતી તાકાત પર ધીરે ધીરે અસર થાય છે. જમીન બગાડવાના કારણ એક જ જમીનમાં એકને એક પાક વારંવાર લેવાથી, વધુ પડતો રાસાયણિક ખાતરનો વપરાશ કરવાથી, પિયત પાણીનો બેફામ ઉપયોગ, જંતુનાશક દવાનો આડેધડ ઉપયોગ, જમીનમાં સૂક્ષ્મ જીવોની સંખ્યામાં ઘટાડો. સજીવ ખેતી પ્રાકૃતિક હોવાથી એમાં મોટા ભાગની પ્રક્રિયાઓ સજીવો મારફત કુદરતી થાય છે. આપણે જમીનની ફળદ્રુપતા જાળવી રાખવાની સાથે સાથે જમીનની તંદુરસ્તી પણ જાળવવાની છે. તો સજીવ ખેતીના વિવિધ ઘટકો કયા કયા? સજીવ ખેતીની અંદર કયા કયા વસ્તુઓની જે ઘટકો છે એની જરૂરિયાત રહેલી છે? તો અળસિયું છે, છાણિયું ખાતર છે, લીલો પડવાશ છે, પ્રેસમડ છે, કમ્પોસ્ટ છે, ગળત્યું ખાતર કહી શકીએ, વિવિધ પ્રકારના ફળ, ખાદ્ય ફળ, પછી અખાદ્ય ફળ. તો આ અળસિયાની વાત કરીએ સૌથી પહેલા. તો અળસિયું એવું કહેવાય છે કે ખેડૂતનો મિત્ર છે. વધુ પડતો રાસાયણિક ખાતરો અને એનો ઉપયોગ કરવાથી આપણી ખેતીમાંથી ધીરે ધીરે એની સંખ્યા ઘટવા માંડી છે. તો જમીનમાં રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાનો ઉપયોગ 2 વર્ષ ન કરવામાં આવે તો જમીનમાં આપોઆપ 3 થી 7 લાખ અળસિયા થાય છે. અળસિયા સતત માટી ખાતા રહે છે તો વારંવાર મળ ત્યાગ કરે છે. શ્વાસ લેવા તથા મળ ત્યાગ કરવા માટે અળસિયાને વારંવાર જમીનની અંદર બહાર કરવું પડે છે. જેથી જમીનની અસંખ્ય છિદ્રો પડે છે. જમીન પોચી અને ભરભરી બનાવે છે. જમીનની હવાની અવર જવર વધારે. તેથી ખેડૂત મિત્રો આપણે કહીએ છીએ કે અળસિયું ખેડૂતનો સાચો મિત્ર છે. એનું કારણ કે જમીનમાં ઉપર નીચે હલનચલન કરતું હોય છે અને તેથી જમીન પોચી અને ભરભર બને છે. બીજું છાણિયું ખાતર. જો સારું પહોળેલું છાણિયું ખાતર આપણે વાપરીએ તો ઢોરનું હોય, છાણનું મૂત્ર, ઢોરનું છાણ હોય, ઢોરનું મૂત્ર હોય, ઘેટા બકને નીંદીનું, તો એની અંદરથી કેટલા પોષક તત્વો મળે છે તે આપણે ટેબલમાં આપેલું છે કે એમાંથી નાઇટ્રોજન, ફોસ્ફરસ ના પોષક તત્વો મળે છે. સાથે જમીન પોચી અને ભરભરી હોય છે. 1 ટન છાણિયું ખાતર હોય તો એમાંથી કિલો નાઇટ્રોજન, કિલો ફોસ્ફરસ, કિલો પોટાશ મળે છે. તે પણ અહીં આપેલું છે. તો આપણે આ ટેબલ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીશું. સેન્દ્રિય ખાતરોમાં જમીનમાં 3 રીતે અસર કરે પાક ઉત્પાદન વધારે છે. સેન્દ્રિય ખાતરના ઉમેરાથી જમીનમાં ભૌતિક ગુણધર્મો સુધારીને જમીન ભરભરી અને પોચી બનાવે છે. જેથી જમીન હવાની અવરજવર વધે છે. ભારે કાળી જમીનમાં વિસ્તાર સુધારી ધોવાણ અટકાવે છે. જમીન ઉપર થતું એકત્રીકરણ ઘટાડે છે. છોડની અનુકૂળતા મુજબનો ભેજ જાળવી રાખે છે. આમ છોડના વિકાસ માટે શ્રેષ્ઠ માધ્યમ પૂરું પાડે છે. બીજું, સેન્દ્રિય ખાતરો સારા પોષક તત્વો જે ગૌણ પોષક તત્વો છે, મુખ્ય પોષક તત્વો એનો પણ ઉમેરો થાય છે. આ એ પણ બહુ મહત્વનું છે. જમીનની ઇતાર શક્તિ ધોવાણ સામે રક્ષણ પૂરું પાડે છે. જ્યાં ઓછી ઇતાર શક્તિ હોય છે ઇતાર શક્તિ વધારે છે. બીજું, સેન્દ્રિય પદાર્થ જમીનમાં રહેલા ઉપયોગી સૂક્ષ્મ જીવાણુને ખોરાક પૂરો પાડે છે.
જેથી જીવાણુની વૃદ્ધિ અને કાર્યક્ષમતામાં વધારો થાય છે. જમીનમાં થતા જૈવિક પરિવર્તનને વેગ મળે છે. ઉપરાંત અલભ્ય તથા લભ્ય સ્વરૂપમાં રૂપાંતર કરે છે, જે છોડ સહેલાઈથી લઈ શકે છે. આ એક સેન્દ્રિય ખાતરોનું મહત્વ છે. એની સાથે સાથે સજીવ ખેતીનું બીજું એક અગત્યનું વસ્તુ છે લીલો પડવાશ. શણ હોય, ઈકળ હોય, કઠોળ પાકોનો જે કઈ પાક છે એ પાક નો લીલો એનો પાક જમીનમાં દાટી દેવામાં આવે. ભાવી ફૂલ આવતા પહેલા ત્યાં જ જમીનમાં પ્લાવ મારી દબાવી દેવું. એનાથી જમીન પોચી અને ભરભરી બને છે. લીલી જમીનના પાન, કુંભળી ડાળીઓ, લીલા પાંદડા વગેરે જમીનમાં દાટી દેવાનું છે. તો એને લીલો પડવાશ કરવામાં આવે છે. ત્યારબાદ જૈવિક ખાતરો. આપણને ખબર છે કે અલગ અલગ જૈવિક ખાતર જમીનમાં રહેલા સૂક્ષ્મ જીવાણુ, સજીવો અને અળસિયાની જાળવણી અને વૃદ્ધિ થાય તે સેન્દ્રિય ખાતરો. તો આની માટે જૈવિક ખાતરો કયા કયા છે આપણે સમજવા પડે. જૈવિક ખાતરો તો પહેલું તો અચોલા અથવા બ્લુ ગ્રીન આલ્ગી જે ડાંગરના પાકમાં વપરાય છે. રાઇઝોબિયમ કલ્ચર જે કઠોળ પાકોમાં વપરાય છે. એસિડોબેક્ટર એ ધાન્ય પાક માટે વપરાય છે. એસિડોબેક્ટર જે શેરડી માટે વપરાય છે. એઝોસ્પોરિલિયમ જે ધાન્ય પાક માટે વપરાય છે. ફોસ્ફોબેક્ટર જે ફોસ્ફેસોલેરિયમ બેક્ટેરિયા છે એ બધા જ પાકોમાં વપરાય છે. માઇક્રોરાઇઝર જે નર્સરી અને ફેર રોપણી કરતા પાકો માટે નર્સરી માટે વપરાય છે. આ અલગ અલગ જૈવિક ખાતરો છે. અત્યારે જે કઈ સંશોધનો થયા છે એની માટે પોટાશ મોબિલાઇઝિંગ બેક્ટેરિયા પણ અત્યારે બજારમાં મળતા રહે છે. સાથે સાથે એનપીકે ફોસ્ફોરિયા જેમાં 3 પોષક તત્વો આવે છે એ પણ બજારમાં ઉપલબ્ધ છે. એનો પણ આપણે જૈવિક ખાતરમાં ઉપયોગ કરી શકીએ. તો આ સૂક્ષ્મ જીવોની અગત્ય શું છે? તો આ નાઇટ્રોજન હવામાંથી લઈને જમીનમાં સ્થિર કરે છે. અલભ્ય તત્વોને લભ્ય સ્વરૂપમાં ફેરવવાનું કામ કરે છે. જમીનને કાયમી જીવંત રાખવામાં મદદ થાય છે. રાસાયણિક ખાતરોનો વપરાશ ઘટાડે છે. સંશોધનો પરથી જોવા મળેલું છે કે જે બાયો ફર્ટિલાઇઝરનો ઉપયોગ કરીએ તો આપણે 15 થી 20% રાસાયણિક ખાતરની જરૂર ઓછી પડે છે. ઉત્પાદનમાં વધારો કરે છે. પર્યાવરણ સુરક્ષિત રહે છે, સુધારે છે. સેન્દ્રિય તત્વોને ખોળવાની પ્રક્રિયા ઝડપી બનાવે છે. આપણે ચર્ચા કરી કે ભાઈ કેટલા સુધી રાઇઝોબિયમ કલ્ચર છે, એસિડોબેક્ટર છે. રાઇઝોબિયમ કલ્ચર દરેક કઠોળ પાકોમાં વપરાય છે, જે આપણે મૂળ કંડિકાઓમાં જોવા મળે છે. તો એ એક અગત્યનું છે. તે ઉપરાંત એસિડોબેક્ટર દરેક ધાન્ય પાકોમાં વપરાય છે અને 35 થી 40% નાઇટ્રોજન પ્રતિ હેક્ટર જમીનમાં ઉમેરે છે. ફોસ્ફોબેક્ટેરિયા દરેક પાક માટે વપરાય છે. એ ફોસ્ફેટ સોલ્યુલાઇઝિંગ બેક્ટેરિયા છે. અદ્રાવ્ય અને દ્રાવ્ય સ્વરૂપમાં રૂપાંતર કરીને છોડને મદદ કરે છે. 30 થી 50 કિલોગ્રામ પ્રતિ હેક્ટર જેટલા ફોસ્ફરસ રાસાયણિક ખાતરની બચત થાય છે. એઝોસ્પોરિલિયમ જે ડાંગરના પાક માટે ઉપયોગી છે. એસિડિક તથા આલ્કલોઇડ પરિસ્થિતિમાં એ સક્રિય રહે છે. 20 થી 30 કિલોગ્રામ નાઇટ્રોજન પ્રતિ હેક્ટર બચાવે છે. એસિડોબેક્ટર શેરડીના પાક માટે વપરાય છે. બ્લુ ગ્રીન આલ્ગી ડાંગરના પાકમાં વપરાય છે. મુખ્યત્વે એમોનિયાના રૂપમાં પાકને નાઇટ્રોજન પૂરો પાડે છે. 20 થી 30 કિલોગ્રામ નાઇટ્રોજન ડાંગરને પૂરો પાડે છે. 10 થી 20% ઉત્પાદન વધારે છે. ત્યાર ઉપરાંત ખેડૂત મિત્રો અગત્યનો બીજો મુદ્દો છે આવરણ, જેને આપણે ઇંગ્લિશમાં મલ્ચિંગ કહીએ છીએ. તો જમીનમાં જે કઈ જે કઈ પાક લીધો હોય એના જે કઈ પાંદડા હોય, કરાઠી હોય, કાંદાનું પરાળ હોય, ઘઉંનું ભૂસું હોય, એને જમીનમાં આવરણ બનાવીને ઢાંકી દઈએ એનો ઉપયોગ એને મલ્ચ કહેવામાં આવે છે. તો શું થાય એના ફાયદા ખેડૂત મિત્રો? તો જમીનમાં ભેજ વધુ સમય રહે, પિયતની સંખ્યા ઘટે, નિંદામણ નિયંત્રણ થાય, જમીનજન્ય રોગો ઘટે, ઉત્પાદનમાં વધારો થાય, ખેત ઉત્પાદનની ગુણવત્તા સુધારે, જમીનનું બંધારણ ટકાવી રાખે, જમીનમાં રહેલ દ્રાવ્ય ક્ષારો ઉપર આવતા અટકે, ઉષ્ણતામાનનું નિયમન થાય. તો આ આવરણ શાનાથી કરી શકાય? પરાળ, સૂકું ઘાસ, સૂકા પાંદડા, શેરડીની રાળ, પછી ઘઉંનું ભૂસું, સેન્દ્રિય ખાતર તથા ખેતીના વિવિધ આળ પેદાશોનો. ઘણી વખત આપણે ખેડૂત મિત્રો પ્લાસ્ટિકનો ઉપયોગ પણ કરતા હોય છે, એનાથી આપણે કરી શકીએ. બીજું અત્યારે જે સજીવ ખેતીની સાથે સાથે પ્રાકૃતિક ખેતી પણ કહીએ છીએ, એમાં જે દેશી ગાય છે, ગીર ગાય છે, એનો આપણે એક ઉપયોગ સફળતાપૂર્વક જે આપણે જીવામૃત બનાવીએ, એમાં ગાયનું તાજું છાણ લેવાનું, ગૌમૂત્ર લેવાનું છે, કોઈ પણ કઠોળનો લોટ, દેશી ગોળ લેવાનો છે, અને વડની નીચેની તળાવની માટી, ને આ દ્રાવણ 200 લીટર પાણીમાં આપણે બનાવવાનું છે. બધાના ખેડૂત મિત્રો અત્યારે તમને બધાને
જ્ઞાન હશે તો જે જીવામૃત બનાવવાનું આ જે સામગ્રી છે એ 200 લીટર પાણીમાં લેવાનું ને સવાર ને સાંજે રોજ 2 થી 3 વખત હલાવવાનું છે ને આ દ્રાવણ 4 થી 5 દિવસમાં તૈયાર થઈ જશે. તમે આપણે પાણી પીએ સાથે કાં તો એને ગાળીને આપણે છંટકાવ કરવો હોય તો છંટકાવ પણ કરી શકીએ છીએ. દરેક પાકમાં 15 દિવસે આપવું ને શ્રેષ્ઠ સજીવ ખાતર પણ કહી શકીએ છીએ. તો ખેડૂત મિત્રો આ અલગ અલગ ઘટકો હતા કે સજીવ ખેતીની અંદર આપણે કઈ કઈ વસ્તુ લઈ શકીએ ને આપણા માટે શું છે ને જો સજીવ ખેતી આપણે અપનાવીશું તો આપણું પણ સ્વાસ્થ્ય સારું રહેશે, સાથે સાથે આપણી જમીનનું પણ સ્વાસ્થ્ય સારું રહેશે ને આપણું આજુબાજુનું વાતાવરણ પર્યાવરણ પણ સારું રાખીશું. તો ખેડૂત મિત્રો તમે મારી સાથે રહી ચર્ચા કરી એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.